તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાની શોર્ટ ટ્રીક લઈને આવ્યો છું. આ શોર્ટ ટ્રીકનો પહેલા નિયમ સમજી લેજો કે જો તમારે 50 થી 59 સુધીના વર્ગ નીકાળવા હોય અને એ પણ કોઈ પણ પ્રકારના ગુણાકાર વગર, તો તમારે શું કરવું એ ખાસ આ રીતની મદદથી સમજવાનું છે. સૌથી પહેલા જો 50, તો જે પણ તમને સંખ્યા આપી છે એમાં જમણી બાજુનો જે અંક હોય એટલે કે એકમનો અંક હોય એનો તમે વર્ગ કરશો. પણ જો વર્ગ એક અંક એટલે કે સિંગલ ડિજિટમાં આવતો હોય તો તમારે જવાબમાં 2 અંક 2 ડિજિટ લખવાના. જેમ કે 0 નો વર્ગ શું થાય 0, પણ આપણે લખીશું 00. 1 નો વર્ગ થાય 1, આપણે લખીશું 01. 2 નો વર્ગ થાય 4, આપણે લખીશું 04. 3 નો વર્ગ થાય 9, આપણે લખીશું 09. 4 નો વર્ગ થાય 16, એટલે હવે તો 2 અંક એટલે કે ડબલ ડિજિટ શરૂ થઈ ગયા છે. 5 નો વર્ગ કેટલો થાય 25, તો એ પણ 2 ડિજિટ એમને એમ લખીએ છીએ. 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. આ પહેલું સ્ટેપ. હવે જોતા જાઓ, જે ડાબી બાજુનો અંક છે આપણે એનો વર્ગ કરીએ. પહેલી સંખ્યા ખાલી 50 માટે જ, બાકી કંઈ કરવાનું નથી. 50 માં આ 5 નો વર્ગ કરો, કેટલો થશે 25. બાકીના બધામાં તમારે એક એક ઉમેરતા જવાનું છે. 25 માં 1 ઉમેરો તો 26, 26 માં 1 ઉમેરશો 27, 27 માં 1 ઉમેરીએ તો 28, 28 માં 1 ઉમેરીએ 29, ત્યારબાદ 30, 31, 32 અને 33. જો તમારે આની ચકાસણી કરવી હોય કે આ સાચું કે ખોટું, તો તમે સાદી રીતે 52 ગુણ્યા 52 કરશો તો તમને જવાબ કેટલો મળશે? 2704 જ મળશે. જો તમને બેટા આ રીત ખરેખર સમજાઈ ગઈ હોય તો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે 59 નો વર્ગ આ રીત પ્રમાણે શું થશે. ચાલો જોઈએ કેટલા વિદ્યાર્થી આનો સાચો જવાબ આપી શકે છે.